ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષરપાર્ક કોમન પ્લોટ ખાતે રાજુલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ। કુંભારવાડા વોર્ડ નંબર 2 અને વડવા વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા દિગ્ગજ નેતાઓને પ્રચાર પ્રસાર માટે સક્રિય કરાયા છે। ત્યારે કુંભારવાડા અને વડવા બ વોર્ડમાં કોળી સમાજનું મતદાન વધુ હોવાથી રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની જંગી જાહેર સભા યોજવામાં આવી હતી। સભાના પ્રારંભ સાથે હીરાભાઈ સોલંકીનું પુષ્પહાર, સાફો અને તલવાર સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું। વિકાસના નામે મત માંગવાની શરૂઆત કરી ખુલ્લો ગટર અને ચોમાસામાં આવવા જેવી પરિસ્થિતિ ન હતી। ત્યારે કુંભારવાડાનો વિકાસ ભાજપ દ્વારા કરાયો છે। કોંગ્રેસ 30 વર્ષથી સત્તામાંથી બહાર છે, ત્યારે લોકો કોંગ્રેસને જીતી નથી શક્યા। હવે 7મી વાર મહાનગરપાલિકામાં ભાજપની સરકાર બનશે અને 8મી વાર રાજ્યમાં ભાજપની સરકાર બનશે તેવો ભરોસો આપું છું, તેમ જીતુભાઈ વાઘાણીએ વિશ્વાસ સાથે કહ્યું હતું। કોંગ્રેસે અત્યાર સુધી વિકાસ ન કર્યો, જેને લીધે લોકો ભાજપને જીત આપે છે। સમસ્યા વસ્તી સામે હશે, પણ જે હતી તે દૂર ભાજપના શાસનમાં દૂર થઈ છે। પાણીની ટાંકી, આરસીસી રોડ, બ્લોક સહિતના વિકાસના કાર્યો કરાયા છે। ઇટલીના ચશ્માવાળા આગેવાનો શું લોકોને આપી શકે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાદેશી ચશ્મા પહેર્યા છે। 10 લાખ રૂપિયાનું આયુષ્યમાન ભારત યોજના લાવ્યા, ગરીબ માણસોના ઓપરેશન થાય છે, જે ભાજપ દ્વારા અપાયું છે। કેન્દ્રમાં ભાજપ, રાજ્યમાં ભાજપ અને કોર્પોરેશનમાં ભાજપ હોય તો કામ થશે, તેમ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું। જ્યારે હીરાભાઈ સોલંકીએ પોતાના ભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી પાવડાના નિશાન સાથે અપક્ષ લડ્યા હતા, ત્યારે હાલત ખૂબ ખરાબ હતી। કરચલીયાપરા વિસ્તારના લોકો ગોળીઓ ખાધી છે। અહીંના મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત કે નગરપાલિકા એક પણ ભાજપ સિવાય આવશે નહીં। ક્ષારવાળા પાણી પીવાના લીધે લોકોને પાથરી જેવી બીમારીઓ થતી। ભાજપ સરકારે શુદ્ધ પાણી આપ્યા, ગામડામાં 24 કલાક લાઇટ આપી, તક મળી છે ગુમાવતા નથી। ગુજરાત વિકાસ કરે છે તેનો વિરોધ બંગાળમાં થયો, સમગ્ર દેશમાં ગુજરાતમાં વિકાસ સૌથી વધુ થયો છે, જેનું કારણ ઉપર કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને મનસુખભાઈ માંડવિયા જેવા ગુજરાતી નેતાઓ હોવાને લીધે થાય છે। અજય બુદેલિયા, ન્યૂઝ 14 ભાવનગર। આજે કુંભારવાડા સભા યોજાય છે। બસ આપના માધ્યમથી ગુજરાતમાં સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરા જવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। કુંભારવાડા જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે આપ સૌને કહેતા આનંદ અનુભવું છું કે ભાવનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં સંપૂર્ણપણે મહાનગર બની ગઈ છે, મહાનગરપાલિકા બની ગઈ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ આજે જ્યારે કુંભારવાડા હું આવ્યો છું ને 8 ઉમેદવારોની જ્યારે જવાબદારી લીધી છે, ત્યારે લોકોનો વિશ્વાસ જોઈને, લોકોને એમ કહેવાય કે એનો ઉત્સાહ જોઈને સંપૂર્ણપણે અમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। થેન્ક યુ।